સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શાતિ દેખી શરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતે તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો ખેદવા સાતી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોહે સવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસર ગ્રંથાધિરાજ એની અંદર આપણે નિદ્રા અધિકાર 197 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. સેવે છતાં નહીં સેવતો અણસેવતો સેવક બને પ્રકરણ ત્રણી ચેષ્ટા કરે પણ પ્રાકરણમ જમ નહીં ઠરે. એ ગાથામાં એમ કહેવા માંગે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ પ્રકરણની એટલે કે કાર્યની ચેષ્ટા હોવા છતાં પણ તે પ્રાકરણિક એટલે કે તેનો કરતા નથી હોતો અને ચેષ્ટાથી રહિત એટલે કે કાર્ય ન કરતો હોવા છતાં એ વ્યક્તિ પ્રાકરણિક હોય છે, કરતા હોય છે. તેવી રીતે કોઈ વ્યક્તિ વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ સેવક નથી હોતો અને કોઈ વ્યક્તિ સેવન નહીં કરતો હોવા છતાં પણ
તે સેવક હોય છે. તો પ્રકરણ ચેષ્ટા અને પ્રાકરણિક બે શબ્દો આપણે આવ્યા. તો પ્રકરણ ચેષ્ટાનો અર્થ શું લીધો? કોઈ પણ કાર્ય. અને પ્રાકરણિકનો અર્થ છે તે કાર્યનો કર્તા. આ એનું મૂળ આપણે સમજાતા. હવે એમાં આગળ આપણે વૈરાગ્ય તો ભગવાન આત્માનો અનુભવ થાય, ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરતા, એનું લક્ષ્ય કરતા, અનુભૂતિ થતા રાગની રક્તતા છૂટી જાય, રાગથી વિરક્તપણું થઈ જાય, પુણ્યનો પ્રેમ એનો રંગ રસ છૂટી જાય, એને વૈરાગ્ય કીધું. એને જ્ઞાન કહેવામાં આવ્યું. આત્માનો વૈભવ, આત્મવૈભવ, આત્મજ્ઞાન અને સાથે રાગ દ્વેષાદી વિભાવ ભાવોથી એનાથી વિરક્તપણું, તો એને વૈરાગ્ય કહેવામાં આવ્યું. અને સમય દ્રષ્ટિ આ જ્ઞાન અને વૈરાગ્યથી સહિત હોય છે. જૈન શાસનમાં ભગવાને વૈરાગ્ય આ પ્રકારનો બતાવ્યો છે. ક્યાંય એવી વાત નથી આવી કુટુંબ કબીલા રાજ રચીલા વેપાર ધંધા છોડીને ગયો એ વૈરાગ્ય નથી. અહીં તો સંસારમાં પડ્યો હોવા છતાં પણ તે વૈરાગી છે. ગ્રસ્ત દશામાં હોય સમય દ્રષ્ટિ છતાં પણ તે કેવો છે? વૈરાગ્ય છે. ઓલો રાજપાટ બધું છોડીને ચાલ્યો ગયો હોય, વન જંગલમાં ચાલ્યો ગયો હોય, હજારો રાણીઓને છોડીને ચાલ્યો ગયો હોય, પરંતુ આત્માનું ભાન ન હોય તો તે વૈરાગી નથી. તે રાગનો રસ્યો છે. ભલે તે વિષય સેવન કરતો ન હોય છતાં પણ તે કેવો છે? તેનો સેવક જ છે. એટલે કે અહીંયા કહે છે કે સ્ત્રી આદિના સેવનમાં જે દેખાય, રાજપાટમાં દેખાય, છતાં તેને વૈરાગી કીધો. વિષય સેવનમાં દેખાય સ્ત્રી આદિના, રાજપાટમાં દેખાય છતાં એને વૈરાગી કીધો. કે જેના રાગના રંજન પરિણામ, દૂષિત પરિણામ, એના રસ તૂટી ગયા છે. કેમ? તો કે એને આત્માના આનંદના રસના પ્યાલા ફાટમ ફાટ થઈ રહ્યા છે. એ અનુભવના રસના પ્યાલા આગળ એને બહાર ક્યાંય ચેન નથી પડતો, રસ પડતો નથી. એ રાગથી, પુણ્યના પરિણામથી પણ વિરક્ત છે. એમાં રક્ત નથી. અશુભ ભાવની તો વાત જ નથી. શુભ ભાવ પુણ્યના પરિણામથી પણ કેવો છે? વિરક્ત છે. એમાં રક્ત નથી, એમાં એકત્વ નથી. એને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવ્યો. એ વૈરાગી જીવ સંસારમાં વિષય સેવતો દેખાય છતાં એ સેવતો નથી. અને બીજો જીવ બધું છોડે છે છતાં તેણે કંઈ છોડ્યું નથી. વાસ્તવમાં તો તે ગ્રહણ કર્યું જ નથી, તો છોડવાની વાત આવતી જ નથી. કેટલાય રાજાઓ, એને કેટલાય દેશો ઉપર એનું રાજ હોય છતાં એ રાજ છોડ્યું, પણ એને ખરેખર છોડ્યું નથી. અને જેને આત્માને સાયદો છે, જેને આત્મા અંદર શું ચીજ છે, સર્વજ્ઞ ભગવાને બતાવેલો ભગવાન આત્મા, અજ્ઞાનીએ કીધો એ આત્મા નહીં, એનો જેને રસ પડ્યો છે, એને રાગના રસ ઉતરી ગયા છે. રાગ આવે, રાગમાં જોડાય, પણ અંદરના રસ એના ઉતરી ગયા. કેમ કે એને આનંદનો રસ, એનો સ્વાદ ચાખી લીધો છે. દુનિયાથી આખી જુદી જાત છે, માટે તો અલૌકિક માર્ગ કહેવામાં આવ્યો. કઈ વાત કરી? હજારો રાણીઓને છોડી હોય, રાજપાટ છોડ્યા હોય, છતાં વૈરાગ્ય નહીં. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું હોય આત્માના ભાન વગરનું, છતાં વૈરાગ્ય નહીં. તો અહીંયા તો 96,000 સ્ત્રીમાં પડેલો દેખાય સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો કે વૈરાગી. કેમ? તો કે એને રાગનું રંજનપણું, દૂષિત પરિણામ એને છૂટી ગયું છે. જેમ કોઈ પુરુષ કોઈ ક્રિયા, કોઈ પણ ક્રિયા હોય, લગ્નની હોય, ધંધાની ક્રિયા હોય, હરખનું જમણ હોય, કોઈ પણ ક્રિયામાં પ્રવર્તો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહીં હોવાથી તે પ્રાકરણિક નથી. પ્રકરણની ક્રિયામાં પ્રવર્તો દેખાય ને હોય, પ્રવર્તો હોય, નોકર હોય, તે દુકાનના કામકાજ બધું સંભાળતો હોય, છતાં તે તેનો માલિક નથી, તે તેનો કરતા નથી.
કેમ કે એનો લાભ નુકસાન એને નથી, એ એનો ધણી નથી. નોકર કરોડોનો વેપાર કરતો હોય, પરંતુ એનું ફળ તરીકે એને કંઈ નહીં, એને જે પગાર મળતો હોય એ જ મળે છે. એ કોઈ પણ કામની ક્રિયામાં કોઈ પ્રવર્તો હોય છતાં એ કામનું સ્વામીપણું નહીં હોવાથી, પ્રકરણ ચેષ્ટા હોય પણ સ્વામીપણું નહીં હોવાથી તે તેનો કરતા નથી, એટલે કે પ્રાકરણિક નથી. અહીં કહેશે ધર્મી, જેમ કોઈ પ્રકરણ એટલે ક્રિયાકાંડના પ્રકારમાં ચડી ગયો હોય કોઈ ધર્મી જીવ, છતાં એ એનો સ્વામી નથી. ધર્મી હોય એ કોઈ ક્રિયામાં, ધર્મની ક્રિયામાં હોય, પ્રચાર પ્રસારમાં લાગી ગયો હોય, ભગવાનની ભક્તિ કરતો દેખાય, પૂજન કરતો દેખાય, અભિષેક કરતો દેખાય, છતાં એનો એ સ્વામી નથી. એ કાર્ય કરે છે છતાં એ રાગનો રાગી નથી, રાગનો માલિક નથી. એ કોઈ બહારની ક્રિયા કરતો હોય એને એનો હરખશોક એને છે જ નહીં. એને ખોટ અને લાભ એના ઘરે નથી, કેમ કે એની અંદર એની એકત્વ નથી. એ બહારની ક્રિયા નોકર આદિ કરતો હોય દુકાન આદિની, એ ખોટ અને લાભ તો કોને? શેઠને થાય છે. અહીં કહેશે કે કરતા હરતા છતાં પણ ભરનો ભોગતા તે પોતે છે. એ બધો કરતા હરતા હોય દુકાનનો, પણ એ ફરનો ભોગતા નથી, લાભ કે નુકસાનનો. તો સ્વામીપણું નહીં હોવાથી તે ક્રિયાનો અધિકારી નથી, ક્રિયાનો કરતા નથી, એનો સ્વામી નથી. અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોય, એનો ધણી હોય, એક બાજુ ઘરે બેઠો હોય, બધા હોય, મુકેશ અંબાણી કેટલા બધા એને બિઝનેસ હોય, તો થોડો બધા જાય છે. એક જગ્યાએ ગયો ભાઈ, બીજી વાર અહીંયા જવાનો એનો વારો તો 6 મહિને આવતો હોય. ઘણી વાર ઘરે બેઠો હોય, બહાર રહેતો હોય, વિદેશોમાં ફરતો હોય, એ જે કામ હાલતું હોય એ એમના માણસો કરતા હોય, નોકર ચલાવતો હોય, આને માટે કંઈ ન હોય જવાબદારી, છતાં એ સ્વામી છે, સ્વામી પણ એને વર્તતું હોય છે. એટલે કે પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તો હોવા છતાં પ્રકરણમાં સ્વામી પણ હોવાથી તે પ્રાકરણિક છે. આવું કુનકુનાચાર્ય દેવે નોકરનું અને શેઠનું ઉદાહરણ આપ્યું. તો કે ક્રિયામાં નહીં પ્રવર્તો હોવા છતાં પ્રકરણનું સ્વામી પણ હોવાથી પ્રાકરણિક છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને ભોગવતો દેખાય. ધર્મી જીવ, અનુભવી જીવ એને ભોગવતો દેખાય, છતાં તે તેનો સેવક નથી, અસેવક છે. ક્રિયાઓ બધી બધે થતી હોય પણ એનો ધણી નથી, એનો માલિક નથી. અનુભવી તો આનંદ, અનુભવીના આનંદમાં એ ક્રિયાનો એ ધણી નથી, એ તો આનંદની ક્રિયાનો ધણી છે. સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવના અભાવને લીધે એને રંજિત પરિણામ નથી, દૂષિત પરિણામ નથી, એનો એને રંગ ઉડી ગયો છે. કપડામાં ફટકડી લગાવી હોય તો રંગ જે ચડ્યો હોય ઉડી જાય છે. એમાં રંગ ધર્મીને ઉડી ગયો છે, કેમ કે એને સ્વભાવનો સ્વાદ ચાખી લીધો છે. ભગવાનના પડખે ચડ્યો છે તો બાકીના બધા પડખા એને તુચ્છ લાગે, ખરાબ થઈ ગયા એના. આવો સમ્યક દર્શનનો, આવો અનુભૂતિનો મહિમા છે. એની જગ્યાએ આપણે અનાદિ કાર્તિક ક્રિયાકાંડની અંદર એ ક્રિયાકાંડની વાતોમાં ગૂંચવાઈને મરીને આપણે મરી જઈશી, આપણી પર્યાયને વેડફી નાખીશી, મૂળ વસ્તુ એક બાજુ રહી જાય છે. તો અહીં કીધું સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી સામગ્રી એને સેવતો દેખાય, છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું ધણીપતું, સ્વામીપણું, માલિકીપણું ન હોવાથી એ વિષય સેવનના ફળનું એને સ્વામીપણું નથી, એનો એ રાગનો રાગી નથી, એ એનો માલિક નથી, તો એ અસેવક છે. જ્યાં આનંદનો નાથ, અનંત ગુણનો સ્વામી, એનો એને સ્વાદ ચાખી લીધો છે. એને બહારના સ્વામીપણા, બહારના ભિખાણીપણા એનામાં ક્યાંથી રહે? કેમ કે સ્વરૂપના આનંદની લક્ષ્મી આગળ એને બહારના કોઈ પણ વૈભવની મહત્તા લાગતી નથી, ભાસતી નથી, વિસ્મયતા લાગતી નથી. અને આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને
બહારના અનેક પ્રકારના વૈભવના એવા રેચા પેચા રહેશે કે અંદરની અધિકતા વિસ્મયતા આપણને ભાસતી નથી, જેનો ક્યારે આપણને વિરહ નથી. અને જે પ્રાપ્ત કરવું તે સરળ છે, એની આગળ રોટલી બનાવી તે દુષ્કર છે, કઠિન છે. ખરેખર તો બનાવી શકતા જ નથી. એ સમયે તે રોટલીની પર્યાય જે રીતે બનવાની એની યોગ્યતાથી બને ત્યારે મારો હાથ, મારી ઈચ્છા, વેલણ, પાટલી તે બધું નિમિત્ત છે. એ તો એ સમયની પર્યાયના સષ્ટકારકોને કારણે તે પરિણમે છે ને આપણે એમાંની મેં બનેવી. જ્યારે સ્વભાવને પ્રાપ્ત કરવો સરળ છે, જે આપણી પાસે પ્રાપ્યની પ્રાપ્તિ કરવાની છે, તો વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી, એટલે કે જેને રાગનો રસ જ ઉડી ગયો છે, એ અસેવક જ છે. સેવતો હોવા છતાં એ અસેવક જ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ટોડરમલજીનું એક્ઝામ્પલ આપીને બતાવ્યું મોક્ષમાર્ગ પ્રકાશકનું. એ મોક્ષમાર્ગ પ્રકાશક લખતા હતા ત્યારે એમની માતા એમના શાકમાં મીઠું નહોતી નાખતી, પરંતુ એ મોક્ષમાર્ગ પ્રકાશક બનાવવાની ધૂનમાં એટલા બધા અંદર રેચા પેચા હતા, એ રસમાં એટલા ઓતપ્રોત હતા, એમને ખબર પણ નહોતી કે આમાં મીઠું નથી. કેમ કે એમને મોક્ષમાર્ગ પ્રકાશકનો રસ ચડી ગયો હતો. અને જ્યાં એ કામ પૂરું થયું, બંધ થયું, તો માતાએ એ દિવસે શાક આપ્યું તો કે એની માતાને કે આમાં તો મીઠું નથી. તેમની માતા કે તું 6 મહિનાથી હું મીઠું નાખતી નથી, તને આજ ખબર પડી. કેમ કે શાસ્ત્ર પૂરું થયું, મોક્ષમાર્ગ પ્રકાશકનો રસ એમને ઉડી ગયો. અને જ્યાં સુધી રસ હતો તો શાકમાં મીઠાની ખબર ન રહી. આ મોક્ષમાર્ગ પ્રકાશકને શ્રીમદજીએ પણ સતશ્રુતમાં નાખ્યું છે. 20 સતશ્રુતના નામ આપ્યા, એમાં મોક્ષમાર્ગ પ્રકાશક છે. એમાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રી 7મો અધિકાર જ્યારે પણ શિબિર હોય ત્યારે એમાં મોક્ષમાર્ગ પ્રકાશકનો 7મો અધિકાર ખાસ લેવડાવતા. એક વિષય શ્રીમદજીએ એના વખાણ કર્યા છે. એને 20 સતશ્રુતના જે નામ આપ્યા એમાં મોક્ષમાર્ગ પ્રકાશક નાખ્યું છે. પછી ભલે અત્યારે એના અનુયાયીઓ શ્વેતાંબર ધર્મને માને, પરંતુ એ જ મોક્ષમાર્ગ પ્રકાશકમાં જેના શ્રીમદજીએ વખાણ કર્યા છે, એમને એમાં જ લખેલું છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં, શ્વેતાંબર જે છે તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે, એ જૈન જ નથી. સ્થાનકવાસી દેરાવાસી જૈન જ નથી. લોકોને આકરી પડે. જેને રાગ અતિ ભીન, ગુરુપણું પણ કેવું, રાગથી ભીન જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ, એ ગુરુ સાચા ગુરુ છે. એવો ધર્મ છે, એવા કેવરી છે. કેવરીને શ્વેતાંબરની અંદર કેવરીને ડાયરિયા, ઝાડા થઈ જાય, રેવતી દવા લેવા જાય. અવર્ણવાદ જેટલો શ્વેતાંબર ધર્મમાં છે એટલો બીજે ક્યાંય નથી. તીર્થંકરોનો અવર્ણવાદ પણ છે. એની વિશેષ ચર્ચા મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો છે અને રત્નાકર સાવાકાચારમાં પણ છે. તો જેને અંતરમાં આ વાત બેઠી અને અનુભવમાં આવી, એને બીજા કોઈ ધર્મ પ્રત્યેનો રસ ઉડી જાય છે. એવું કે સાચો રસ્તો પ્રાપ્ત થઈ ગયો ને, બસ હવે આ જ રસ્તા ઉપર ચાલીને મારું કાર્ય કરવું છે. માટે પોતે પોતાના પરીક્ષક બનવું જરૂરી. સત્ય વસ્તુ શું છે એ સમજવું તો પડશે ને. બાકી તો જે ઉપર બેઠા એ બધાનું માની લે તો ઊંધા કાને પટકાશું. માટે પોતે પોતાનો અભ્યાસ, પોતાનો સ્વાધ્યાય કરવો જરૂરી છે. તો વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે, એટલે કે સેવનારો નથી. અને મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિનું એક્ઝામ્પલ લો, હજારો રાણીઓ છોડીને વન જંગલમાં ગયેલા રાજાનું એક્ઝામ્પલ લો, પરંતુ એને અંદરમાં રાગનો પ્રેમ પડેલો છે. રાગથી ભીન ભગવાન આત્માનો અનુભવ નથી. એને રાગનો રસ છૂટો નથી. ભલે બાવો થયો, જોગી થયો, સાધુ થયો, દિગંબર,
છતાં એ મિથ્યા દ્રષ્ટિ વિષયો નથી સેવતો. જાવ જીવ બાર બ્રહ્મચારી હોય પણ અંદરમાં રાગનો રસ છૂટો નથી. મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદી ભાવોના સદભાવને લીધે, ઓલામાં રાગાદી ભાવોનો અભાવ લીધો હતો, તે સદભાવને લીધે, કેમ કે રાગના નાનામાં નાના કણમાં એના પ્રેમમાં રંગાયેલો છે. એટલે વિષયનો ન સેવે થતાં પણ સેવતો જ હોય છે. એટલે વિષય સેવનના ફળનું સ્વામીપણું હોવાથી તે સેવક જ છે. એ રાગના પ્રેમમાં પડ્યો. બહારમાં ભલે સ્ત્રી કુટુંબ કબીલાને છોડ્યા હોય, દુકાન ધંધાને છોડ્યા હોય, પણ અંદરમાં એ ખરેખર સેવક જ છે. કોઈ શેઠ, એક્ઝામ્પલ લીધું હતું ને, કોઈ શેઠ પોતાની દુકાન ઉપર એવો નોકર હોય કે જે બધું જ કરે દુકાનનું કામ, ખરીદી વેચાણ, તો પણ તે એનો માલિક નથી, એનો સ્વામી નથી. કારણ કે તે વેપારનો અને વેપારના લાભ નુકસાનનો તે માલિક નથી, સ્વામી નથી. એ લાભ નુકસાન તો શેઠને થાય છે. નોકર તો ગમે એટલું કામ કરે, શેઠનો કરાયો બધું કામ કરે, પણ જે શેઠ છે તે વેપાર સંબંધી કોઈ પણ કામ કરતો નથી, છતાં પણ તે પ્રાકરણિક છે અને ઓલો પ્રાકરણિક નથી. વેપારી ઘરે બેસી રહે તો પણ તે વેપારનો અને વેપારના લાભ નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી એટલે કે પ્રાકરણિક એટલે કે તે જ કરતા છે. અને સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ ઉપર આપણે લીધું એમ જોઈ લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ વિષય સેવનારો નથી. આવા અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ 14 બ્રહ્માંડ જેને તુચ્છ લાગે એવો આત્મામાં આનંદ પડેલો છે. આવો અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો, જાણવામાં આવ્યું કે આવો આ તત્વ અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલો આવું તત્વ પદાર્થ છે, એવું જેને અંતરમાં દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યું, એ સમ્યક દ્રષ્ટિ કામ કરતા છતાં તે કરતો નથી. કામ કરતા છતાં વિષયોનું સેવન કરતો દેખાતો હોવા છતાં સેવક નથી, કેમ કે એનો સ્વામી નથી થતો. અને મિથ્યા દ્રષ્ટિ જેમ નોકર વેપાર કરનારો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ વિષય સેવનારો નથી, અને જે શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યા દ્રષ્ટિ વિષય સેવનારો છે. નિવૃત્તિ લઈને ભલે ને એક બાજુ બેઠો હોય, દુકાન ધંધાનું કંઈ પણ કામકાજ ન કરતો હોય, અંતરમાં એ ધંધાનો લાભ અને નુકસાનનો ધણી છે. એમ મિથ્યા દ્રષ્ટિ બારમાં વેપાર ધંધા કુટુંબ કબીલા આદિથી છૂટી ગયો હોય, કરતો ન હોય, પણ અંદરમાં સ્વરૂપથી વિરુદ્ધ તે રાગ દ્વેષ આદિ જે ભાવ છે એ ભાગને પોતાનો માનીને એની અંદર રચો પચો રહેશે. બહારના વેપાર ધંધા ન કરતો હોય તો પણ તે કરે છે. આ વાત આ ગાથાની અંદર બતાવી. હવે 136 નંબરનો કરશ. અવલોકવા વસ્તુત્વને નિજ ગ્રહણ ત્યાગ વિધિ વડે આ હું અને પરભાવ આ ભેદ તત્વથી જાણીને વસ્તુ સ્વમાં તજતો બધા જે રાગ રૂપ પરભાવને વૈરાગ્ય જ્ઞાનની શક્તિ હો તે નિયમથી સદદ્રષ્ટિને એટલે કે સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. કારણ તો કે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો એટલે કે યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવા માટે આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને તે સ્વમાં રહેશે અને પરથી એટલે કે રાગના યોગથી સર્વ પ્રકારે તે વિરમે છે. માટે કીધું કે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ વિના સમ્યક દ્રષ્ટિ હોય નહીં. તો પૂજ્ય ગુરુદેવશ્રી એમાં બતાવે છે કે સમ્યક દ્રષ્ટિ નિયત જ્ઞાન વૈરાગ્ય શક્તિ ભવતી એટલે કે પોતાના ભગવાન આત્માનો જ્યાં અનુભવ થયો એની શક્તિ અને સામર્થ્યની પ્રતીત અને જ્ઞાન એટલે કે અનુભવ થયો, તેને આપણે સમ્યક દ્રષ્ટિ કહી છે. એ ત્રિકારી અનંત અનંત આનંદ અનંત જ્ઞાન પૂર્ણ અનંત સ્વભાવથી ભરેલો, સત્વથી ભાવથી ભરેલો, એ ભાવને જેણે અનુભવ્યો એ જીવ નિયમથી એને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. અનાદિથી આપણે શું હતું? કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનાનો અનુભવ હતો. કર્મ ચેતના એટલે રાગ અને કર્મ ફળ ચેતના એટલે રાગનું ફળ, રાગનું વેદવું, દુઃખનું વેદવું. આપણને અનાદિથી એનું વેદન હતું. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના.
મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને અનંતવાર ધારણ કર્યું અને 9મી ગ્રીવે કૂદી ગયા તો પણ સંસાર એટલે કે ભાવનો અભાવ ન કરી શક્યા. કેમ કે સૂક્ષ્મ રાગનો રસ અંદર પડેલો હતો, કણ હતો, રાગથી વિરક્ત નહોતા થયા. પરંતુ જ્યાં અંદર ફરે છે એટલે કે દ્રષ્ટિ પર્યાય દ્રવ્ય તરફ ધરે છે, વસ્તુની દ્રષ્ટિ ફરે છે, જ્યાં પોતાના ભગવાન આત્માનો અંદર સ્વીકાર અનુભવ થાય છે, ત્યારે તે સમ્યક દ્રષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્ય વાળો હોય છે. એ નિશ્ચયથી સ્વરૂપનું જ્ઞાન અને રાગનો વૈરાગ્ય. આ તો હજી પહેલી ભૂમિકાની વાત છે જગન્ય અંતરાત્માની. નિયમથી, નિયત શબ્દ મૂક્યો, નિયંત, સમ્યક દ્રષ્ટિ, નિયંત, નિશ્ચયથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ ભવતી. એ ખરેખર તેને જ્ઞાન અને વૈરાગ્ય હોય છે. શાસ્ત્રના જાણપણા અને પર પદાર્થને છોડીને બેસે માટે જ્ઞાન અને વૈરાગ્ય એમ નથી કીધું. શાસ્ત્રનું જાણપણું હોય, ગમે એટલું જાણપણું હોય શાસ્ત્રનું, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોય આત્માની અનુભૂતિ વિનાનું, તો પણ તે સાચું જ્ઞાન નથી. એવું તો આપણે અનંતવાર કરી ચૂક્યા છે. તો એ બેસે માટે જાણપણા અને પર પદાર્થને છોડીને બેસે માટે તે જ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયો એમ નથી. ખરેખર જ્ઞાન વૈરાગ્ય એટલે કે નિશ્ચયથી જ્ઞાન એટલે કે સ્વરૂપનું, એનું જ્ઞાન એટલે કે સ્વભાવને, સ્વને જ્ઞેય બનાવીને થયેલું જ્ઞાન. જ્ઞેય બનાવીને થયેલી શ્રદ્ધા, જ્ઞેય બનાવીને થયેલું જ્ઞાન અને જ્ઞેય બનાવીને એની અંદર રમણતાનો અંશ પ્રગટવો એટલે કે દર્શન, જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્રો. એવો જે સમ્યક દ્રષ્ટિ તેને નિશ્ચયથી જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય હોય છે. સ્વને જ્ઞેય બનાવવાનો છે. જ્ઞાનનું પણ બળ હોય છે અને વૈરાગ્યનું પણ, બે પગે ચાલે, એ જ્ઞાનના બળથી અને વૈરાગ્યના બળથી. સ્વરૂપનું પણ જ્ઞાન, એનું પણ બળ, અને રાગની ક્રિયા, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, એનાથી પણ વિરક્ત એવું વૈરાગ્ય બળ. એ બે બળથી એ ચાલે છે. એ જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ નિયમથી સમ્યક દ્રષ્ટિનો હોય છે. કારણ કે યશમાત ય તે સમ્યક દ્રષ્ટિજી સ્વ અન્ય રૂપ આપતી મુક્તયતા એટલે કે સ્વરૂપની આપતી અને પરરૂપનું મુક્તયતા. આપતી એટલે કે સ્વરૂપનું ગ્રહણ અને અન્ય રૂપનું મુક્તયતા એટલે કે અન્ય રૂપ એટલે કે પરનો ત્યાગ. સ્વરૂપનું ગ્રહણ અને પરરૂપનો ત્યાગ એ વૈરાગ્યની વાત કરી. પર એટલે અહીંયા બાકીના પરદ્રવ્યની વાત તો બહુ દૂરની છે, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ, દ્વેષ આદિ ભાવોથી છૂટવાની વાત છે. એ ખરેખર છોડવાનો નથી. સ્વભાવનો રસ આવતા અહીંયા નિરસતા એવા વગર રહેતી નથી, ઉત્પન્ન જ નથી થતા, એ છૂટવું અથવા તો એનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો સ્વરૂપ એટલે કે એની પ્રાપ્તિ એટલે કે એનું ગ્રહણ. જેના આનંદના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જ્યાં સડેલા મીંડળા જેવા, કૂતરા જેવા લાગે, એવો આ અદભુતપૂર્વ સ્વાદ છે. કેમ કે સ્વરૂપના સ્વાદથી પરિપૂર્ણ ભરેલો છે. એનું ગ્રહણ અને પરરૂપ એટલે અન્ય રૂપ. સ્વરૂપનું પ્રાપ્તિ, એનું ગ્રહણ અને અન્ય રૂપ એટલે કે પરરૂપનું ત્યાગ. અનંત અનંત શાંતિ આનંદથી ભરેલો ભગવાન આત્મા આપણને અનાદિકાળથી એનો મહિમા નથી આવ્યો, એ તરફ લક્ષ્ય નથી ગયું, એ તરફ દ્રષ્ટિ નથી કરી. એથી આપણને એની વિશેષતા ભાસતી નથી. કેમ કે આપણને એની વિશેષતા કરતા બહારની બધી ચીજની વિશેષતા વધારે છે, અને બહારની બધી ચીજ કરતા એની વિશેષતા જે છે એ ભાસતી નથી. દુનિયામાં બહારની કીર્તિ, આબરૂ, વૈભવ એમાં એટલા રચ્યા પચ્યા છે, આ છતી વસ્તુને અછતી કરી છે. ચક્રવર્તીના રાજ હોય, દેવો 16,000 દેવો એની સેવા કરતા હોય, એની વિશેષતા જેને નથી લાગતી,
પરંતુ જેને પોતાનો સ્વભાવ, કેમ તો કે એને પોતાના સ્વભાવનો મહિમા, એની વિસ્મયતા એને પાસી છે. એની પાસે એ બધો વૈભવ આદિ એને ભંગાર છે. કેમ તો કે એને અનંત ગુણોનો જે ભંડાર છે એનો એને સ્વાદ ચાખી લીધો છે. તો એક કોર આપણે કહી છે ને, એક કોર રામ અને બીજી કોર આખું ગામ, એમ અહીંયા એક કોર ભંડાર અને એક કોર ભંગાર. પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું, એક કોર ભંડાર, અનંત ગુણોનો ભરેલો ભંડાર જે આપણી પ્રજા છે, અને એક કોર ભંગાર એટલે બહારના વૈભવ આદિ. તો ભગવાન આત્મા અનંત અનંત ગુણોનો ભંડાર છે. એની અધિકતા અને વિશેષતા આગળ બહારની કોઈ જ ચીજની વિશેષતા અને અધિકતા છે જ નહીં. આવો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલો, એનું ગ્રહણ એટલે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો કણ પછી ભલે ને શુભ ભાવનો હોય, એ પર રૂપનો ત્યાગ એટલે પર રૂપની મુક્તિ, સ્વરૂપ આપતી અને અન્ય રૂપ મુક્તયતા. એટલે કે પોતાના ભગવાન આત્માનો જ્યાં સ્વીકાર થયો, આદર થયો, સત્કાર થયો, એનું ગ્રહણ થયું, એનો દ્રષ્ટિમાં એનો આદર અનુભવ થયો, અને રાગથી માંડીને બધી ચીજ એટલે આવ્યું ને સર્વ, એટલે કે બધી ચીજ, રાગ વિકાર અન્ય રૂપનો ત્યાગ. અહીંયા બાહ્યના ત્યાગની વાત નથી. બાહ્યનો ત્યાગ તો આપણે અનાદિથી છે, કેમ કે બાહ્ય ચીજને આપણે ગ્રહણ જ નથી કર્યું, તો ત્યાગ કરવાની વાત ક્યાંથી આવે? શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું કે તું રાગ રૂપે થયો નથી, તો પચકાણ રાગને છોડવું પણ ક્યાં રહ્યું? રાગને છોડવાના પચકાણ, રાગને છોડવાનું પચકાણ પણ ક્યાં રહ્યું? એ તો જ્ઞાન જ્ઞાન રૂપે રે, એનું નામ પચકાણ છે. રાગનો ત્યાગ એ નથી. સમયસર 34 નંબરની ગાથામાં આગળ આવી ગયું કે સ્વરૂપ જે ચૈતન્ય, એને રાગ ગ્રહણ જ ક્યાંથી કર્યો કે છોડવાની વાત? પરનું તો ગ્રહણ ત્યાગ છે જ નહીં. તો કે એને રાગ રહ્યો છે ક્યારે? તો એ રાગ છોડીને પચકાણ કરે. આત્મા આત્મા રૂપે ઠર્યો, આત્મા આત્મા રૂપે ઠર્યો, એનું નામ રાગનો ત્યાગ. એ નામ માત્ર કહેવાય. તું સ્વભાવમાં ઠર તો રાગ ઉત્પન્ન જ નહીં થાય, એને રાગનો ત્યાગ કર્યો કહેવાય. એટલા માટે નામ માત્ર શબ્દ છે. પરંતુ આપણને લોકોને લૌકિકમાં મહિમા બાહ્ય ત્યાગ ઉપર, કેમ કે બાહ્ય ક્રિયા ઉપરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરે છે. એથી અંતરના સ્વરૂપનું ગ્રહણ અને રાગ આદિનો ત્યાગ, એનું મહત્તમ એને સૂઝતું નથી. એને તો બસ બહારનું છોડ્યું, દુકાન ધંધા છોડ્યા, શરીરથી જાવ જીવ બ્રહ્મચર્ય પહેર્યું, એ બધી બહારની ચીજો છે. બ્રહ્મચર્ય એટલે કે આત્મામાં ચરવું. બ્રહ્મ એટલે આત્મા, એની અંદર ચરવું, એની અંદર સ્થિર થવું, એ બ્રહ્મચર્ય. બહારથી બરાબર છે, પરંતુ આગળ તો અહીંથી વાત છે. તો કે સ્વરૂપનું ગ્રહણ અને રાગ દ્વેષ આદિ વિકલ્પોનો ત્યાગ. રાગનો ત્યાગ પણ નામ માત્ર કીધું, કારણ કે સ્વરૂપ તો રાગ રૂપે થયું જ નથી. તેથી જે સ્વરૂપ છે તેમાં રહ્યો, એ જ પચકાણ થયું. આત્મા આત્મામાં ઠર્યો, એ જ પટકાણ થયું, અને તે જ રાગનો ત્યાગ થયો નામ માત્ર. તો આ ત્યાગ કરવાની વિધિ વડે, સ્વરૂપનું ગ્રહણ અને ત્યાગ કરવાની વિધિ વડે, કે પોતાના સ્વરૂપનો અનુભવ, એટલે કે પોતાના વસ્તુત્વનો, એટલે કે યથાર્થ સ્વરૂપનો અભ્યાસ, જેને આપણે સ્વ અભ્યાસ કહી છીએ. વસ્તુપણાનો ભાવ, વસ્તુત્વ, વસ્તુનું જે સ્વરૂપ છે, જેવું છે તે સ્વરૂપનો યથાર્થ અભ્યાસ. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, વિતરાગતા, એ વિતરાગતાનો અનુભવ, સ્વનો અનુભવ, ને રાગનો ત્યાગ, એ પરનો ત્યાગ. તો વસ્તુના વસ્તુપણાનો અનુભવ, એ વસ્તુત્વ કીધું. અતિન્દ્રિય આનંદ, જ્ઞાન આદિ એ ભાવપણો, એ વસ્તુના સ્વરૂપનો યથાર્થ અભ્યાસ કરવા માટે હવે શું કીધું? સ્વ અને પર. ઈદ સ્વ ચ પર. સ્વ અન્ય રૂપ આપતી મુક્તયતા, અને ઈદમ સ્વ ચ પર. આ સ્વ છે, આ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન આત્મા છે, અને આ પર છે. રાગાદિનો વિકલ્પ આદિ તે બિલકુલ પર છે.
આવો જેણે અંતરમાં અનુભવ કર્યો એને નિજરા થાય છે એમ કીધું. સંયોગોમાં હોય છતાં એ સંયોગથી છૂટતો જાય છે. સંયોગોમાં પડેલો દેખાય છતાં સંયોગોથી છૂટતો જાય છે, રાગથી છૂટતો જાય છે, અંતરની શુદ્ધિથી વધતો જાય છે. રાગથી છૂટતો જાય છે, છૂટો જ છે, દ્રષ્ટિમાંથી છૂટતો જાય છે અને અંતરની શુદ્ધિથી વધતો જાય છે. સ્વ અને પર એવો વ્યતિકરમ એટલે કે એવો ભેદ. સ્વ નામ અતિન્દ્રિય ભગવાન આત્મા એનો આનંદ અને પર નામ રાગાદી વિકલ્પ, એ બેનો ભેદ, વ્યતિકર એટલે ભેદ, એ બેની જુદાઈ. એકલું જાણવાની વાત નથી કીધું. પરમાર્થ કહેવા માત્ર નહીં, પરમાર્થ શબ્દ મીઠો છે. સ્વ અને પરનું એકલું કહેવા માત્ર નહીં. સ્વ અને પર પરમાર્થે જાણીને તત્વત એટલે કે પરમાર્થે જાણીને. માટે તો પ્રવચન સાર, સમય સાર, અલૌકિક ગ્રંથ કીધા. નિયમ સાર તો કુનકુન આચાર્ય દેવે પોતાની ભાવના માટે ભાવ્યું. એટલે ભાવના એટલે એકાગ્રતા. આ બધા શાસ્ત્રો કેવા છે? પરમાગમો. આત્મા અમર છે, તેને અમર પર્યાયમાં, એને અમર પર્યાયમાં બનાવે એવા આ શાસ્ત્રો, અલૌકિક શાસ્ત્રોની રચના આ પંચમ કારમાં કુનકુન આચાર્ય દેવ મારફતે ભગવાનની દિવ્ય ધ્વનિ આપણને મળી અને એના આડત્યા મળીને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ આપણને સરળ ભાષામાં સમજાવ્યું. કોઈ એવા પૂર્વે શુભ ભાવ કર્યા છે તો આ બધું આપણને પ્રાપ્ત થયું. બાકી પંચમ કારમાં વક્ર પરિણામ વાળો જીવ જ અહીં આ નિકૃષ્ટ કારમાં જન્મ લે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના એક પ્રવચનમાં આવે છે, અમે છેલ્લે પરિણામોમાં એવો કોઈ પલટો ખાધો કે જેના ફળ સ્વરૂપે અમે આવા હીન કારમાં જન્મ લીધો, કે જ્યાં ભગવાનનો વિરહ છે, જ્યાં ભગવાનની દિવ્ય ધ્વનિનો પણ વિરહ છે, પરંતુ આપણા માટે ઉપકારી થયું. અહીં કે છે સ્વ પરને એવો ભેદ એકલો જાણવામાં રાખીને નહીં, તત્વથી પરમાર્થે જાણીને, બરાબર અનુભવ કરીને એટલે કે જાણીને, સ્વ અને પરનો વ્યતિકર એટલે કે જુદાઈને, તત્વત જાણીને, પરમાર્થે વસ્તુ સ્વરૂપનો અનુભવ કરીને, સ્વનું ગ્રહણ અને પરનો ત્યાગ. તત્વથી જાણીને, તત્વત એટલે પરમાર્થે જાણીને, તત્વથી એટલે કે જે વસ્તુ સ્વરૂપ છે, જે જાણન સ્વરૂપ છે ભગવાન આત્મા, એ આનંદથી જાણીને. કેવું કીધું? જો વ્યતિકર શબ્દ તો બીજે પણ આવે, પર્યાયમાં પણ આવે. પર્યાય વ્યતિકર એટલે ભિન્ન ભિન્ન છે ને પર્યાય. એક સમયની પર્યાય બીજા સમયની પર્યાય કેવી છે? બંને ભિન્ન ભિન્ન છે. પર્યાય પણ કેવી છે? ભિન્ન ભિન્ન છે. અને સાથે ગુણો જે છે તે સ્વભાવી છે, અન્વય સાથે રહેનારા. અહીં વ્યતિકર એટલે સ્વ અને પરને જુદું કરવું, એનું નામ વ્યતિકર છે. એવો ભેદ પરમાર્થે જાણીને સસ્વીમન આસ્તે. પછી શું કરવું? તો કે આનંદમાં રહેવું, સ્વમાં રહેવું, સ્વમાં ટકવું. પરમાર્થે ભેદ જાણીને સ્વમાં વસવું, સ્વમાં રહેવું, પરથી ખસવું. પરંતુ આ વસ્તુ આકરી લાગે એટલે આપણને ક્રિયાકાંડના રસ્તે ચડાવી દીધા, કે જે સરળ લાગે છે, જેના સરવારે કંઈ હાથ ન આવે. નહીં, સરવારો આવે પણ શું આવે? સંસાર આવે. એનો સરવારો સંસાર છે. તો કે જેને સ્વસ્વીન આસ્તે એટલે કે સ્વ અને પરને તત્વથી પરમાર્થે જાણ્યો અને સ્વમાં ઠેરો, સ્વમાં ટેકો, અને પરાત રાગ યોગાત પર અને શરીર અને વાણી ને મન એ વાત નથી, એ પરનો તો ત્યાગ જ છે. એ પર તો ખરેખર અંદર છે જ નહીં. એની પર્યાય તો એને કારણે થાય છે. શરીરની, વાણીની, બધા પર પદાર્થની એની સાથે આપણને કોઈ સંબંધ નથી. સંબંધ રાખ્યો છે અનાદિકાળથી તો રાગ દ્વેષાદી વિભાવ ભાવ સાથે. આવો ત્રિલોકનાથ વિતરાગને રાગ સાથે સંબંધ રાખ્યો છે.
રાગની મૈત્રી કરી હતી એને છોડવાની. એટલે પરાત રાગ યોગાત, પરથી એટલે કે રાગના યોગ હતી. જેમ શુભ જોગ ને અશુભ જોગ કીધો ને એમ શુદ્ધ જોગ પણ છે. શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થવું એનું નામ શુદ્ધ જોગ. શુદ્ધ ઉપયોગ સાદી ભાષામાં કહીએ તો એટલે પોતાના સ્વરૂપમાં જોડાણ કરવું. શુભ અને અશુભ ભાવ એ શુભ અને અશુભ જોગ એની સાથે જોડાણ. ને શુદ્ધ જોગ એટલે સ્વરૂપમાં એકાગ્ર થવું. વસ્તુ પોતે શુદ્ધ ત્રિકારી છે એની સાથે જોડાણ કર્યું એનું નામ શુદ્ધ જોગ એટલે કે શુદ્ધ ઉપયોગ. એના વડે આત્મા અંદર ઠેરો. બાકી તો શુભ અને અશુભ જોગ વડે તો સંસારમાં રખડવાનું અનાધિકારથી કરતા આવ્યા છે. અહીં કે છે પરાત રાગ યોગાત. અહીં એવું નથી કીધું પરથી એટલે કે શરીરથી છૂટ, વાણીથી છૂટ, મનથી, સ્ત્રી કુટુંબ કબીલાથી છૂટ, એમ નથી કીધું. અહીં કીધું રાગ દ્વેષ આદિ વિકલ્પોથી વિરક્ત થા. કેમ કે એની સાથે અનાદિની મૈત્રી છે આપણને. પોતાનો ભગવાન આત્મા જે અમૃતનો સાગર એનો અભ્યાસ કર, એનો અનુભવ કર, એમાં ટક. એવા રાગ અને પરાત રાગ યોગ એટલે પરાથી અને રાગ પરથી એટલે કે રાગ યોગથી, રાગના સંબંધથી સર્વ પ્રકારે. એટલે કોઈ એમ કે અશુભ ભાવથી છૂટવાની વાત કરીએ, શુભ ભાવ એમ નહીં. સર્વ પ્રકારે પરમાત્માની ભક્તિ, વિનય એ જરી આદરવા જેવો છે એમ નહીં, એનાથી પણ સર્વ પ્રકારે વિરમે છે. પોતાના ભગવાન આત્મામાં ઠરે છે તો રાગના સર્વ પ્રકારથી તે છૂટી જાય છે. છૂટો છે ને છૂટો જાણે છે. પરંતુ લોકોને આ વસ્તુ સમજવી તકલીફ પડે છે. આ રીતે વૈરાગ્યની, જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના કોઈ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. કયો પ્રકાર? કે સ્વમાં રહેવું અને પરથી છૂટવું. પૂજ્ય બેનશ્રીમાં આવે છે સ્વમાં વસ પરથી ખસ. એ જ્ઞાન વૈરાગ્યની શક્તિ એ વિના એ હોઈ શકે નહીં. એટલે સર્વ પ્રકારે વિરમતી પરાત રાગ યોગાત વિરમતી. એટલે રાગનો કોઈ પણ અંશ એને આદરણીય નથી. પછી જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ રાગ પણ આદરણીય નથી. એ અપરાધ કીધો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એને અપરાધ કીધો. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ અપરાધ કીધો. કેમ કે એ ભાવનો અભાવ કરનારો નથી. એ તો ભાવ વૈધો. ભાવ પાડમાં આવે છે કે અશુભથી બચવા તીર્થંકર ગોત્ર બાંધવાના ભાવ કરે એમ આવે, પણ એ વ્યવહાર છે. પણ એ તો અશુભથી બચવા, અશુભને સ્થાનને ટાળવા માટે આવે, પણ છે તો બંધનનું કારણ. એનાથી છૂટવા જેવું, એ રાખવા જેવું નથી. પૂજ્ય ગુરુદેવ છે જ્યારે મોટા સંપ્રદાયમાં હતા ને ત્યારે ભરી સભામાં કીધું કે તીર્થંકર ગોત્ર જે ભાવે બંધાય છે, તીર્થંકર ગોત્ર એ કલંક છે. જે ભાવે બંધાય એ શુભ ભાવ છે. એ ભાવના અભાવપૂર્વક એનો ઉદય થાય છે. એ ઝેર છે, દુઃખનું કારણ કીધું. તેમના મુનિભાઈ ઉભા થઈ ગયા, ગુરુભાઈ વસરાય કરીને. પૂજ્ય ગુરુદેવશ્રી એ સમયે પણ ડંકાની ટોચ ઉપર સંપ્રદાયમાં હતા ત્યારે આ વાત કીધી પૂર્વના સંસ્કારોના પરથી. અને શ્રી સમયસાર ગ્રંથાધિરાજ એમના હાથમાં આવી ગયેલો. આ રીતે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ વિના કોઈ સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં. નિયમથી એ હોય છે એમ આ કળશની અંદર કહેવામાં આવ્યું. હવે આજે આપણે 198 નંબરનો ગાથા અને 198 થી 200 ત્રણ ગાથા અને પછી આગળ કળશ. તો આ ત્રણ ગાથામાં એમ બતાવે છે કે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે પરભાવોથી ભિન્ન જાણતો થકો નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન કેવી રીતે હોય છે. શું કીધું? ત્રણ ગાથામાં શું બતાવ્યું? 198, 199 અને 200 કે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્મા, બે શબ્દ આવે, સામાન્ય રૂપે અને વિશેષ રૂપે, પરભાવોથી ભિન્ન જાણતો થકો.
નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન કેવી રીતે હોય છે? તો પેલા ત્રણેયનું હરિગીત જોઈ લઈએ. કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જીન વર્ણવ્યો તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયક ભાવ છું. ઉદગલ કર્મ રૂપ રાગનો જ વિપાક રૂપ જે ઉદય આ છે નહીં, મુજ ભાવ નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું. સુદ્રષ્ટિ એ રીત આત્મને નાયક સ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મ વિપાક રૂપ તે તત્વ જ્ઞાયક છોડતો. શું કીધું? 198. કર્મો તણો દે વિવિધ ઉદય પાક જીન વર વર્ણવો તે મુજ સ્વભાવો છે નહીં, તે મારા સ્વભાવ નથી. હું તો કેવો છું? એક નાયક ભાવ છું. હું એક નાયક ભાવ છું. 199 કીધું ઉદ્ગલ કર્મ રૂપ રાગનો જ વિપાક રૂપ છે ઉદય આ છે નહીં, મુજ ભાવ નિશ્ચયથી એક નાયક ભાવ છું. અને 200 નંબરની ગાથામાં કીધું કે શું દ્રષ્ટિ એ રીત આત્મને નાયક સ્વભાવ જાણતો, નાયક સ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મ વિપાક રૂપ તે તત્વ જ્ઞાયક છોડતો. તો જીનેન્દ્ર ભગવાને કર્મોના ઉદયનો વિપાક એટલે કે ફળ, વિપાક એટલે ફળ, અનેક પ્રકારે કીધો. કર્મના ઉદયનો ફળ અનેક પ્રકારે કીધો, પરંતુ તે મારો સ્વભાવ નથી. હું તો કેવો છું? એક નાયક ભાવ છું. આ 198 કીધું. રાગ પૂતગલ કર્મ છે, એનો વિપાક રૂપ ઉદય મારો ભાવ નથી. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાક રૂપ ઉદય મારો ભાવ નથી. કારણ કે હું તો કેવો છું? એક નાયક ભાવ જ છું. આ રીતે 199 કીધું. અને 200 આ રીતે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને નાયક સ્વભાવ જાણે છે અને વસ્તુના વાસ્તવિક સ્વરૂપને એટલે કે તત્વને જાણતો થકો કર્મના વિપાક રૂપ ઉદયને છોડે છે. આ 200 નંબરની ગાથામાં કીધું. આત્મખ્યાતિમાં શું કીધું? આ ગાથાના ભાવ કઈ રીતે વ્યક્ત કર્યો કે કર્મોદયના વિપાકથી ઉત્પન્ન થયેલા આ અનેક પ્રકારના ભાવો, કર્મોના ઉદયના વિપાક એટલે ફરતી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો અને રાગ નામના પૂતગલ કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો રાગ ભાવ એ મારો સ્વભાવ નથી. બંને વાત આવી ગઈ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ. કર્મોદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો અને રાગ નામના પૂતગલ કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગ ભાવ મારો સ્વભાવ નથી. કેમ? તો કે હું તો તંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. હવે રાગના સ્થાન ઉપર આગળ એ ગાથામાં આવી ગયું હતું. 16 રીતે ગાથા બનાવી હતી કે રાગના સ્થાન ઉપર તમે દ્વેષ લઈ શકો, મોહ લઈ શકો, ક્રોધ લઈ શકો, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન. એ પદ રાખીને 16 સૂત્રો બનાવી શકાય. પૂજ્ય ગુરુદેવ શ્રી એમના પ્રવચનમાં લીધું છે. આ જ ગાથા ઉપર આવા તો અનેક સૂત્રો બનાવી શકાય. રાગના સ્થાનો પર શું લીધું? દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, સ્પર્શન, રસન. સમ્યક દ્રષ્ટિ 198 નંબરની ગાથામાં સામાન્યપણે અને 199મી ગાથામાં વિશેષપણે બતાવવામાં આવેલા. સમ્યક દ્રષ્ટિને 198મી ગાથામાં સામાન્યપણે અને 199 નંબરની ગાથામાં વિશેષપણે બતાવવામાં આવેલા પરભાવ રૂપ બધા ભાવોથી પોતાને ભિન્ન જાણીને ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી આત્મતત્વને સારી રીતે જાણે છે. આપણે આગળ સમજશું સામાન્ય અને વિશેષપણે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ગાથામાં, એટલે કહેવામાં આવે એનો આશય શું છે. તો 198 નંબરની ગાથામાં સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે અને 199 નંબરની ગાથામાં વિશેષપણે બતાવવામાં આવેલા પરભાવ સ્વરૂપ બધા ભાવોથી પોતાને ભિન્ન જાણીને સમ્યક દ્રષ્ટિ જીવ ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી આત્મતત્વને સારી રીતે જાણે છે, ઓળખે છે.
આ રીતે તત્વને જાણતો થકો તથા સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગથી ઉત્પન્ન થવા યોગ્ય પોતાના વસ્તુત્વને તે પ્રસિદ્ધ કરતો થકો તે સમય દ્રષ્ટિ કર્મોદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને તે છોડે છે. એટલે કે તે નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોય છે. શું કીધું? આ રીતે તત્વને જાણતો. કઈ રીતે કીધું? 198-99 કીધું ને કે 198 સામાન્ય અને 199 વિશેષપણે બતાવવામાં આવેલા પરભાવ રૂપ બધા ભાવોથી પોતાને ભિન્ન જાણીને તંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી આત્મ તત્વને સારી રીતે જાણે છે, ઓળખે છે. આ રીતે તત્વને જાણતો થકો તથા સ્વભાવનું ગ્રહણ અને પરભાવના ત્યાગથી એટલે જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થવા યોગ્ય પોતાના વસ્તુત્વને પ્રસિદ્ધ કરતો થકો એ સમય દ્રષ્ટિ કર્મોદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત દરેક પ્રકારના ભાવોને તે છોડે છે. એટલે કે તે નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોય છે. કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે આત્મા સમસ્ત પર ભાવો અને રાગાદી ભાવી પોતાના આત્માને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે ભિન્ન જાણી લેશે. શું કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે ભગવાન આત્મા સમસ્ત પરભાવો અને રાગાદી ભાવોથી પોતાના આત્માને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે ભિન્ન જાણી લેશે ત્યારે તે નિયમથી જ્ઞાનરૂપ રહેશે અને વૈરાગ્યથી સંપન્ન રહેશે. આ વાત અનુભવથી પૃષ્ઠ થાય છે અને તે ખરેખર જોવો તો ધર્માત્માનું ચિહ્ન છે, તે સમ્ય દ્રષ્ટિનું ચિહ્ન છે. હવે અહીં આપણે સમજી કે સામાન્યપણે અને વિશેષપણે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો એનો આશય શું છે. જો તાત્પર્ય વૃત્તિમાં જયસેન આચાર્યજીની આ ગાથાઓની ઉપરાંત એક ગાથા આવે છે જે આત્મખ્યાતિમાં આવેલી 198મી ગાથા જેવી છે. એમની ટીકામાં આચાર્ય જયસેનજીએ સામાન્યનું સ્પષ્ટીકરણ કરતા લખ્યું છે કે વિવિક્ષાના અભાવને સામાન્ય કીધું. વિવિક્ષાનો અભાવ એને શું કીધું? સામાન્ય કીધું. કે એવું આગમનું વચન છે. સ્પષ્ટ કરતા શું લખે છે કે હું ક્રોધ છું, હું માન છું, હું માયા છું, આ બધાની વિશેષની વિવિક્ષા જ્યાં ન હોય તેને સામાન્ય કીધું. હું ક્રોધ છું, હું માન છું, હું માયા છું, એ કોઈ વિશેષ વિવિક્ષા ન હોય એને સામાન્ય કીધું. કે એનું તાત્પર્ય શું થયું કે જ્યારે કોઈ પર પદાર્થ અથવા રાગાદી ભાવોના નામોનો ઉલ્લેખપૂર્વક ત્યાગની અથવા અભાવની વાત કરે તો એને વિશેષપણે કહેવામાં આવે, અને જ્યારે ન કરે, વિશેષની વિવિક્ષા ન હોય ત્યારે તેને સામાન્ય કીધું. જયંતિભાઈ સમજમાં આવ્યું? एक बार एग्जांपल से आप और समझाना, जैसे दोनों को एक ही જો હું ક્રોધ છું એમાં વિવિક્ષા એટલે અપેક્ષા, વિવિક્ષા એટલે અપેક્ષા. હું ક્રોધ છું તેમાં ખાલી ક્રોધ જ આવ્યો ને, એ વિશેષ થઈ ગયું. સામાન્યમાં રાગ આદિ ભાવો એ સામાન્ય થયું, બધું આવી ગયું અંદર, એ સામાન્ય છે. ખ્યાલ આવ્યો? ठीक है. ફરી વાર સમજો કે હું ક્રોધ છું તો એમાં પછી માન માયા લોભ ની ન આવ્યું. હું માન છું આ વગેરેની વિશેષની વિવિક્ષા ન હોય ત્યારે એને સામાન્ય કીધું. અને જ્યારે કોઈ પર પદાર્થ અથવા રાગાદી ભાવોના નામ ઉલ્લેખપૂર્વક ત્યાગની અથવા અભાવની વાત કરે તો એને વિશેષ કીધું, નામ ઉલ્લેખ કર્યો હોય તો. અને જ્યારે કોઈ વિશેષ પર પદાર્થ અથવા તો વિશેષ રાગાદીનો ઉલ્લેખ ન કરે, પરથી અથવા રાગાદીની આત્માની ભિન્નતા સામાન્ય રૂપે બતાવવામાં આવે તો તેને સામાન્યપણે કીધું. કોઈ ઉલ્લેખ ન કર્યો હોય વિશેષ પર પદાર્થનો અને વિશેષ રાગાદીનો, કે ક્રોધ માન માયો એવો વિશેષ ઉલ્લેખ ન કર્યો હોય. ખ્યાલ આવ્યો હવે જયંતિભાઈ, અમિતાભાઈ? એટલે ઓલામાં ખાલી પરભાવ જ લખે, ઓલામાં હા, પરભાવમાં બધું આવી જાય. ઓલામાં પછી પર્ટિક્યુલરલી હું ક્રોધ છું, હું માન છું, હું માયા છું, હું લોભ છું, હું કર્મ, હું ન કર્મ આદિ બધું આવી જાય.
એ વિશેષ થયું, અપેક્ષા થઈ ને. એટલે વિવિક્ષાના અભાવને સામાન્ય કીધું. પૂજ્ય ગુરુદેવજીએ આ ગાથાના ભાવ સ્પષ્ટ કરતા કીધું, સમ્યક દ્રષ્ટિ કોને કીધો? કે જેને પુણ્ય પાપના ભાવથી ભેદ કરીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરી લીધું છે, તે સામાન્ય રૂપથી સમગ્ર વિકારને, જો સમગ્ર વિકાર, એમ ન કીધું ક્રોધ માન માયા એમ એક એક નો કીધું, સમગ્ર વિકારને, માટે સામાન્ય રૂપથી સમગ્ર વિકારને તથા વિશેષ રૂપથી પરભાવ સ્વરૂપ રાગ દ્વેષ આદિના એક એક ભેદને છોડી દેશે. વિશેષ રૂપે રાગના એક ભેદને, દ્વેષના એક ભેદ, એક એક ભેદને છોડી દેશે. પછી ભલે પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ છે, તો બંને વિકાર જ વિભાવ છે, પરભાવ છે. તો જ્ઞાની આ સમસ્ત પરભાવોને છોડતો ટકો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને ઉપાધિ રૂપે ગ્રહણ કરે છે. તે એવો વિચાર કરે છે કે હું તો પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવી આત્મતત્વ છું. દયા દાન વગેરે રાગના પુણ્ય પાપના પરિણામ એ આત્માનું સત્વ નથી, એ બધા પરભાવ છે. તો જ્ઞાની બધા પરભાવોથી ભિન્ન થઈને નાયક સ્વભાવી નિજ ચૈતન્ય આત્માનો અનુભવ કરે છે. તો આમાં આત્માને કરવાનું શું રહ્યું? પ્રશ્ન એ થયો. આત્મા જે કરી શકે છે તે બધું કામ કરવાની વાત આ ગાથામાં આવી. જો પુણ્ય પાપથી ભેદ કરવો, શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કરવો, એમાં લીન થઈ જવું, એમાં જામી જવું, એ જ આત્માનું અસલી કામ છે. અસ્થિથી જુઓ તો એ લીન થઈ જવું, તો પુણ્ય પાપથી ભેદ થઈ જવાનો, નાસ્તિથી. એ સિવાય પરમાં કાંઈ ફેરફાર કરવાનું આત્માનું કામ નથી. જગતના જ્ઞાતા દ્રષ્ટા રહીને માત્ર તેને જાણવું અને પોતાના સ્વરૂપમાં રમવું, એ જ આત્માનું કાર્ય છે. પરમાં કાંઈ ફેરફાર કરવો તે આત્માનું કાર્ય નથી. દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાના જાત્રાના વગેરે કરવાના ભાવ બધા શુભ ભાવ એ રાગ ભાવ છે. એનાથી પુણ્ય બંધ ભલે થાય, પણ ધર્મ નથી થતો. ધર્મ તો કોણ? એકમાત્ર વિતરાગ ભાવ છે, અને તે આત્માના જ્ઞાયક સ્વભાવના આશ્રયથી પ્રગટ થાય છે. માટે સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ, આ બેમાં જીનાગમના બધા સિદ્ધાંતો સમાઈ જાય છે. તો આપણે પણ આ સિદ્ધાંતને અનુસરીને, આપણા ભગવાન આત્માને અનુસરીને, એનો આશ્રય લઈને આપણે પણ વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી અને વિશેષ પુરુષાર્થ પૂર્વક આપણે શુદ્ધિની પૂર્ણતા કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વક્તવ્ય પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. आत्म नाश में को ज्ञान के प्रकाश में को आपा पर पास में को पानुषी बखानी है. छहो द्रव्य जानवे को बंद विधि बानवे को स्वपर पिछानवे को परम प्रमानी है. अनुभव बताए को जीव के जताए को काहू न सताए को भव्य उर्यानी है. जहाँ तहाँ तारवे को पारवे उतारवे को सुख विस्तारवे को यही जिन वाणी है. निज निधि निज में दिखाई यह अनंत उपकार है. उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजनं नमो लेसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम. चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहो लोकतमा केवली पंतो धर्म लोकतमा. चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहो शरण भजामि केवली पंतो धर्मो शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री परशमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो.